મહત્વપૂર્ણ સમાચાર કરી તેના ઉપર નજર। જે સમાચાર હાલમાં સામે આવી રહ્યા છે, પાટણના પૂર્વ સાંસદ જગદીશ ઠાકોર સાથે ખાસ વાતચીત કરી છે। પૂર્વ સાંસદ છે જગદીશ ઠાકોર પાટણના, તેમની સાથે ખાસ વાતચીત કરી ત્યારે તેમણે કહ્યું ભાજપના જુઠ્ઠા વાયદાઓ હવે પ્રજા સમજી ગઈ છે। ચંદનજી ઠાકોર તેમના પ્રચાર અર્થે આવી રહ્યા છે ત્યારે જ આપણી જોડે સીડબ્લ્યુસીના સભ્ય અને પાટણના પૂર્વ સાંસદ જગદીશભાઈ ઠાકોર છે, તેમની સાથે વાત કરીશું। જગદીશભાઈ, 7 વિધાનસભામાંથી 4 વિધાનસભા પાટણની જે લોકસભામાં આવે છે તે કોંગ્રેસના ફાળે છે, શું કહેશો, કયો માહોલ અત્યારે? પાટણમાં પહેલેથી માહોલ સારો છે। પાટણમાં અમારા ઉમેદવાર પણ ખૂબ સારી રીતે કામ કરી રહ્યા છે, આખું સંગઠન કામે લાગ્યું છે અને ઉત્તર ગુજરાતની અમારી 4 સીટ ઉપર જે રીતે ઉમેદવારોને પ્રજાનો ઉત્સાહ મળી રહ્યો છે, આશીર્વાદ મળી રહ્યા છે અને સમગ્ર ઉત્તર ગુજરાત કોંગ્રેસમય બની રહ્યું છે અને કોંગ્રેસના લોકસભાના ઉમેદવારોને સહકાર મળી રહ્યો છે। આજના અખબારમાં એક છપાયું હતું કે જિગ્નેશ મેવાણી દ્વારા કદાચ સભા માટે વિરોધ કરવામાં આવ્યો હતો અને ડીએસપીને પણ કોલ કરવામાં આવ્યો હતો કે સભા ન થઈ શકે, જે શું તથ્ય છે તે વાતમાં? ભારતીય જનતા પાર્ટી અને એની આઈટી સેલ દ્વારા જૂઠ્ઠો પ્રચાર કરી અને માત્ર કોંગ્રેસના કાર્યકરોને ડિસ્ટર્બ કરવાની વાત છે। જગદીશભાઈ, રાહુલ ગાંધીએ પણ રાજા મહારાજાઓને નિવેદન આપ્યું હતું। એક તરફ ગુજરાતમાં પરસોત્તમ રૂપાલાનો પણ વિરોધ જોવા મળી રહ્યો છે, તો રૂપાલાના વિરોધની સાથે જ રાહુલ ગાંધીનું નિવેદન છે, શું યોગ્ય છે? એ બંને નિવેદનને એક સરખા એટલા માટે ના જોવાય કે ત્યાં સત્તાની ટીકા થઈ છે અને એક બાજુ બેન દીકરીઓ ઉપર બોલ્યા છે। જ્યારે રૂપાલા બેન દીકરીઓ ઉપર બોલ્યા હતા ત્યારે પ્રધાનમંત્રી ક્યાં હતા? અને લોકો બધા સમજે છે, પ્રજા સમજે છે બધું। જી ચોક્કસ હતા પાટણના પૂર્વ સાંસદ અને પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર। જે વિવાદ હતો તે વિવાદની અંદર ક્યાંક ને ક્યાંક ભાજપની મિલીભગત હોય તેવું જોવા મળી રહ્યું છે। કેમેરા પર્સન જીવા ભરવાડ સાથે ધવલ બારોટ, GSTV પાટણ।